વિકસિત ગુજરાતના દાવાથી વિપરીત સ્થિતિ રાજ્યનો જ ગીર સોમનાથ જિલ્લો બતાવે છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરથી 10 કિલોમીટર દૂર આવેલા ભાચા ગામના જ દૃશ્યો જોઈ લો। તમને ગુજરાતમાં વિકાસની વાસ્તવિકતા સમજાઈ જશે। તેની સાથે વિકાસની કેટલી જરૂર છે તે પણ દેખાશે। ભાચા ગામના સામાકાંઠા વિસ્તારમાં 35 થી 40 જેટલા પરિવારો રહે છે। આ વિસ્તારમાં જમીન ધરાવતા ગામના અનેક ખેડૂતો પણ અહીં દિવસ રાત અવરજવર કરે છે। તેમજ એક આંગણવાડી કેન્દ્ર પણ આવેલ છે તથા સામે કાંઠેથી અનેક બાળકો ટાયરની ટ્યુબના સહારે શાહી નદી પાર કરવા લાચાર બન્યા છે। એમાં પણ જ્યારે ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે બાળકોનો અભ્યાસ બગડે છે તેમજ જો કોઈ બીમારી કે પ્રસૂતિનો કેસ હોય તો મહા મુસીબત સર્જાય છે। તાજેતરમાં જ પડેલો જબરજસ્ત વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ કહેવાય, પરંતુ આ ગામના લોકો માટે તે મોટી આફત બનીને આવ્યો છે। અહીંથી પસાર થતી શાહી નદી તેમના માટે જોખમી બનતા તેમના માટે તેને પાર કરવું જીવનું જોખમ બન્યું છે। 1990માં વન વિભાગની વોટર શેડ યોજના હેઠળ અહીં જે પુલ બન્યો હતો તે તૂટી ચૂક્યો છે। તેના કારણે આજે નદી પાર કરવા સમખાવા પૂરતું એક બ્રિજ નથી। તેના પગલે અનેક પરિવારો અને બાળકો એ ટાયરની ટ્યુબમાં દોરડા બાંધી જીવના જોખમે નદી પાર કરતા દ્રશ્યો અહીં સામે આવ્યા છે। તેમાં પણ સામા કાંઠે લાઇટ પણ નથી। આ સંજોગોમાં સિંહ અને દીપડો ગમે ત્યારે ત્રાટકે તો જીવ ગુમાવવો પડે તેવો પણ ભય રહેલો છે। આ ભયની વચ્ચે જીવ જોખમે નદી પાર કરવા શાહી નદીના સામા કાંઠે રહેતા 35 થી 40 પરિવારો લાચાર બન્યા છે। અમારા વિસ્તારમાં આ શાહી નદીમાં જે રોઝવે પુલ છે જે ગામને અને આ વિસ્તારને જોડતો એક જ રસ્તો છે, તે સાઈડમાંથી ધોવાણ થતા આ વિસ્તારનો અને ગામનો સંપર્ક તૂટી ગયો છે। એટલે આ સિવાય કોઈ બીજો રસ્તો નથી। સામે કાંઠે જવું હોય તો બે ઓપ્શન રહેશે। એક તો અહીંયા ટ્યુબ મૂકી છે એની ઉપરથી જીવના જોખમે પાણીમાંથી જવું પડે, અથવા તો તેમ ન કરવું હોય તો રસ્તો કેડીના રસ્તે બહુ બાવળ અને કાંટા, ટૂંકમાં જે દીપડાની બીક લાગે એવા રસ્તેથી જઈ અને ગામમાં તમે જઈ શકો। સામે કાંઠે કમસે કમ 30 મકાનો છે અને 18 થી 20 ખેડૂતો છે। અમારી માગણી એ જ છે સરકારને અને તંત્રને કે આ પુલને જોડતો કરી દે અને ખાલી ભલે મોટો પુલ ના બને, મોટા ખર્ચનો તો કાંઈ નહીં, પણ ગમે તેમ કરી પાણાબુરી આ જે ખાડો પડ્યો છે એને બુરી અને આનો કોન્ટેક્ટ શરૂ થાય, રસ્તો ચાલુ થાય એવી માંગ છે અમારી। આ સિવાય જ્યારે પણ અમે ઇલેક્શન ટાઈમ હોય ત્યારે અમારો પ્રશ્ન ઉમેદવારો મિત્રોને કહેતા હોય કે અમારે આ સમસ્યા છે લાઇટની। હજી આ વિસ્તારમાં જ્યોતિ લાઇટ નથી, બધા આંકડિયા નાખીને પાવર વાપરે છે। તો આ રજૂઆત અમે ઇલેક્શન ટાઈમે મૂકતા હોય પણ છતાં એનું નિરાકરણ આવતું નથી। સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી બ્રિજની માંગ કરી રહ્યા છે, પરંતુ અમારી આવી હાલત તંત્ર કે નેતાને દેખાતી નથી કે વાત સંભળાતી નથી। અમારે દરરોજ ટાયર ટ્યુબના સથવારે જીવના જોખમે નદી પાર કરવી પડે છે। નાના બાળકોએ આંગણવાડીમાં જવું હોય તો પણ આ જ રીતે જીવના જોખમે નદી પાર કરીને જવું પડે છે। જ્યારે મંતવ્ય ન્યૂઝના રિપોર્ટરની ટીમ ભાચા ગામે પહોંચી ત્યારે આ ટીમ પણ ટાયર ટ્યુબના સહારે સામા કાંઠે પહોંચી હતી। જ્યારે વરસાદ હોય અને નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ હોય ત્યારે ઘરમાં પુરાઈને રહેવું પડે અને જે લોકો ગામમાં ગયા હોય તે પણ પરત નથી ફરી શકતા। આમ ટાયર ટ્યુબના સથવારે વાહનો ચાલતા હોય છે, અહીં તો માણસો પણ તેના જ સહારે ચાલે છે। અમારે પુલ તૂટી ગયો છે સાહેબ, તો 5 વર્ષથી પુલ તૂટી ગયો છે। તો શું તમને તકલીફ શું પડે છે? અત્યારે અમે ટ્યુબ ઉપર જાય છે, ટ્યુબ ઉપર આવી છે। 5 વર્ષથી અમે પુલની વાત જોઈ છે કે હું બનાવી દે, ફોર બનાવી દે। 5 વર્ષ વહી ગયા પણ અમારે પુલ બન્યું નથી। બાળકોને લઈ જવા માટે અમે ટ્યુબ ઉપર જાય છે, ટ્યુબ ઉપર આવી છે। છેલ્લા 5 વર્ષથી ભાચા ગામે શાહી નદી વચ્ચે આવેલ કોઝવે તૂટેલ છે અને ચોમાસાની ઋતુમાં નદીમાં પાણી આવે એટલે બાળકોનો અભ્યાસ બગડે છે। અહીં આવવાનો બીજો રસ્તો છે પણ ત્યાં ઝાડી ઝાખરા અને સિંહ દીપડાની રંઝાડ છે। હાલ એકાદ મહિના પહેલા દીપડાએ માસૂમ બાળકીને ફાડી ખાધી હતી, એટલે ના છૂટકે શાહી નદીમાં 2 થી 3 માથોડી પાણીમાં ગામમાં અવનચવન કરવું પડે છે। વહેલી તકે બેઠા કોઝવેનું સમારકામ થાય અથવા નવો બને તેવી માંગ છે। અત્યારે અમારે ગામ અને આંગણવાડીનો સંપર્ક છે તૂટી ગયો છે। પાણી આવ્યું છે, રસ્તો આવવા જવાનો કોઈ પણ નથી। લોકો છે આ ટ્યુબના માધ્યમથી અવર જવર કરે છે। આંગણવાડી સિવાયના પણ ઘણા બાળકો છે જે શાળાએ જાય છે, આ તમે જોઈ શકો છો। એમનું શું કરવાનું? ચોમાસાના 4 મહિના છે એ પાણી આમને આમ હોય તો એમની ભણતરની જવાબદારી કોણ લે છે? દિવાળીનું વેકેશન જાય, ઉનાળાનું વેકેશન જાય તો ભણતરના મહિના કેટલા ગણવાના આપણે?
આમ એક બાજુએ પશુઓની રંજવાડ અને બીજી બાજુએ શાહી નદીના પાણીનો ધસમસતો પ્રવાહની વચ્ચે આ ભાચવા ગામના લોકોનું જીવન ઝૂલા ખાઈ રહ્યું છે. વિકાસ તો અહીં ક્ષિતિજે પણ ડોકાતો નથી. આ ગામના લોકોને બચારાને વિકાસ શું છે તે ખબર પણ નથી. તેઓ તો ફક્ત તેમની મૂળભૂત સગવડ સંતોષાય તે જ જોઈ રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે તેમના માટે ઉપયોગમાં લેવાય તેવો પુલ અહીં બને. આ ઉપરાંત દવાખાનાથી લઈને થોડી ઘણી બીજી મૂળભૂત સગવડો મળે. તેમની વાત અને તકલીફો મંતવ્ય ન્યૂઝ સુધી પહોંચી ગઈ, પરંતુ હજુ સુધી સ્થાનિક તંત્ર હલબલ્યું નથી અને તેના લીધે તેમના સુધી તેમની તકલીફો પહોંચતી પણ લાગતી નથી. આ બતાવે છે કે તંત્રના કાન સુધી પ્રજાની તકલીફો પહોંચતી જ નથી, લોકોની રજૂઆતો પહોંચતી જ નથી. ફક્ત ગીર સોમનાથ જ નહીં, રાજ્યમાં આવા સ્થળોનો વિકાસ થશે ત્યારે જ વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચ્યો કહેવાશે.